મિત્રો, રોજબરોજના જીવનમાં તમે સાંભળતા હશો કે કોઈક ને કોઈક તમે અથવા તમારી આજુબાજુના લોકોને ઢીંચણમાં ઘસારો થયેલ છે. આ ઘસારો, આર્થરાઇટિસ, ઢીંચણમાં ગેપ થઈ જવો, ગેપ વધી જવો, ગેપ ઘટી જવો, એ બધું શું છે એના વિશે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. કુદરતી રીતે આપણા ઢીંચણમાં આપણા જાંઘ અને નળાના હાડકાની વચ્ચે એક સપાટી હોય છે, જેને અમારી ભાષામાં કાર્ટિલેજ કહીએ છીએ. જ્યારે પણ દર્દીઓને ઘસારો અથવા ગેપ થઈ જવો શબ્દ આપણે વાપરીએ છીએ, ત્યારે આ સપાટી ક્યાં તો ખરબચડી થઈ ગઈ હોય છે અથવા એમાં નાના મોટા ક્રેક્સ પડેલા હોય છે, જે એક રીતનું ઉંમર સાથે થતું ઘસારાનું લક્ષણ હોય છે, જેથી આ નામ ઘસારા તરીકે ઓળખાય છે. આ જ વસ્તુ જ્યારે આપણે એક્સરેમાં પાડીને ચેક કરતા હોઈએ, ત્યારે બે હાડકાં વચ્ચેની એક જગ્યા હોય કે જે ક્યારેક વધેલી દેખાતી હોય, ક્યારેક ઘટેલી દેખાય. ખાસ કરીને ઘસારાવાળા દર્દીઓમાં જગ્યા ઘટેલી દેખાય. ઘસારા સિવાયના ભાગમાં જે સારો ઢીંચણ હોય એમાં એ જગ્યા વધેલી દેખાય. એટલે આ જ શબ્દો તમે ઘસારાના વર્ણન માટે હંમેશા રોજબરોજમાં સાંભળો છો, જે તમે અહીંયા જોઈને સમજી પણ હવે શકો છો.